બનાસકાંઠાના ભાભરના બળોદર ગામમાં જમીનની ખોદકામ કરતી વખતે નીકળેલા આ હનુમાનજીની મૂર્તિમાંથી તેલ સિંદૂર નીકળતા ગ્રામજનો અચરજમાં મુકાયા હતા। આ મૂર્તિમાંથી ચમત્કારિક અને ઘણા વર્ષો પ્રાચીન જૂની મૂર્તિ મળી આવતા ધર્મ આસ્થા સાથે સંકળાયેલા બળોદર ગામના લોકો મોટી સંખ્યાની અંદર આ મૂર્તિના દર્શન કરવા માટે ઉમટ્યા હતા। અમે આ હનુમાન દાદાનું મંદિર બનાવ્યું ત્યારે એક જ અમારે મૂર્તિ મોટી હતી, બરોબર। સાઈડમાં અમારે ખોદ્યું તાર નાની મૂર્તિ નીકળી, બરોબર। તો અમે આ મંદિર બનાવવા છીએ, જ્યાં તાર નાની મૂર્તિ ભાળી એટલે કે એ મૂર્તિ કાઢીને અમે કાયમ બે દિનની ધોઈ, પણ તોય આ તેલ સેંદૂર કાયમી માટે ફૂટે છે। પરચાધારી આ મૂર્તિ નાની છે। અને આ હનુમાનજીનું મંદિર કેટલા વર્ષો જૂનું છે? વહેલનો છે, અમારા દાદાનો દાદા, મને ખબર નથી, પણ અમારા દાદાએ બનાવવા લે છે ઘણી વખત, પણ મને 55 વર્ષની ઉંમર છે, પણ મેં આ પરસો ફાળ્યો છે। હા, હનુમાન દાદાની મૂર્તિ અમે મંદિર નવું બનાવવાનું ચાલુ કર્યું છે, એની બાજુમાંથી નીકળી છે। હનુમાન દાદાની મોટી મૂર્તિ હતી એની બાજુમાંથી નીકળી છે મૂર્તિ। 2 મહિનાથી સતત તેલ સિંદૂર ચાલુ છે, કાયમી નવરાવીએ તો તેલ સિંદૂર ચાલુ છે। આનો આ જાગૃત પરચો છે હનુમાનજી મહારાજનો। દરેક ગામજનો આખું ગામ આવી અને આ લોકો જોઈ ગયા અને રોજે રોજ નવરાઈએ છે આ મૂર્તિને। સતત અડધો કલાકમાં તરત હતું એવી મૂર્તિ થઈ જાય છે। બોલો હનુમાનજી મહારાજ કી જય। આજે અમે બલોધણ ગામે હનુમાન દાદાજીનું મંદિર બનાવવાના, એમાંથી આ મૂર્તિ છે નીકળી છે, જે મોટી મૂર્તિ છે એની બાજુમાંથી નીચેથી, અને આ મૂર્તિને ઓટોમેટિક કુદરતી તેલ સિંદૂર આવે છે। અને અમે વારંવાર આ મૂર્તિને નવરાઈ છે, ધોઈ છે, લૂસીએ છે, તોય ઓટોમેટિક અડધો કલાક થાય એટલે આખી મૂર્તિમાં તેલ સિંદૂર આવે છે। હનુમાનજીની મૂર્તિમાંથી તેલ અને સિંદૂર નીકળે છે। તે મૂર્તિમાંથી કોઈ પણ રીતે આ મૂર્તિને જુદી જુદી રીતે સાફ કરવામાં આવે તો પણ તે મૂર્તિમાંથી તેલ સિંદૂર નીકળે છે। લોકોનું કહેવું છે કે અમે અમારી જમીનમાંથી પૌરાણિક નવનિર્માણ મંદિર માટે જમીનની ખોદકામ કરતા હતા અને અચાનક જ આ પ્રાચીન મૂર્તિ મળી આવતા અમે ચોંકી ગયા હતા અને આ ચમત્કારિક મૂર્તિ લોકો જોઈને અચરજમાં મુકાયા હતા અને મોટી માત્રાની અંદર ગ્રામના લોકો દર્શન કરવા માટે ટોળે ટોળા ઉમટ્યા હતા।